હેલો ફ્રેન્ડ્સ, સ્ટડી વિથ માય ચેનલમાં તમારું સ્વાગત છે। તો ભારતીય રેલવેમાં નવી ભરતી આવી છે। એક સરકારી ભરતી છે, કાયમી નોકરી છે, બરાબર। લોકો પાયલટ માટે આ ભરતી છે। કુલ જગ્યાની વાત કરીએ ભારતમાં તો 5696 આ બરાબર નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે। ફોર્મ ક્યારથી ભરવાના સ્ટાર્ટ થશે, કઈ વેબસાઇટ છે, બધી માહિતી મેં તમને આ વિડીયોમાં આપી દઈશ। તમને પણ ખબર જ હશે કે મેં પણ એક લોકો પાયલટ છું। 2018-19ની જે ભરતી આવી હતી એમાં મારું સિલેક્શન થયું હતું અને ઓલમોસ્ટ 5 વર્ષ પછી આ ફરીથી ભરતી આવી છે। તો નોટિફિકેશન તમે અહીંયા જોઈ શકો છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ। તો રિક્રુટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ, બરાબર। તો ટૂંકમાં અહીંયા ALP કહેવામાં આવે છે, આગળ પણ તમે ધ્યાન રાખજો। અને એમ્પ્લોયમેન્ટ નોટિસ છે એ છે CEN 01/2024। આગળ વાત કરીએ તો એપ્લિકેશન અહીંયા મંગાવવામાં આવે છે। નોટિફિકેશન નંબર આ છે। પોસ્ટ છે આસિસ્ટન્ટ લોકો પાયલટ લેવલ 2ની આ ભરતી છે। ઇનિશિયલ પે જે છે 19,900, બરાબર। મેડિકલ સ્ટાન્ડર્ડ આમાં A1 માંગવામાં આવે છે। મેડિકલ બહુ હાઈ લેવલનું આમાં હોય છે। એ જ વાત કરીએ, બરાબર, વય મર્યાદા તો 18થી 30 વર્ષના કેન્ડિડેટ અહીંયા ફોર્મ ભરી શકશે। રિલેક્સેશન, બરાબર, કાસ્ટ પ્રમાણે આગળ આપવામાં આવશે। અને ટોટલ વેકેન્સી અહીંયા તમે જોઈ શકો છો 5696 છે। તો આગળ વાત કરીએ મેડિકલ સ્ટાન્ડર્ડમાં શું શું માંગવામાં આવે છે, તો મેડિકલ સ્ટાન્ડર્ડ A1 એમાં ફિઝિકલી ફિટ હોવા જોઈએ ઓલ રિસ્પેક્ટમાં, બરાબર। આ એક્ઝામ પછી તમારું મેડિકલ લેવામાં આવશે। અને વિઝન ખાસ વાત કરીએ તો અહીંયા ડિસ્ટન્ટ વિઝન 6x6 અને 6x6 વિધાઉટ ગ્લાસીસ વિથ ફોગિક ટેસ્ટ, બરાબર। તો મતલબ અહીંયા ચશ્મા જેને પણ હોય એ લોકો અહીંયા ફોર્મ ના ભરતા, કારણ કે મેડિકલમાં એમને ફેલ જ કરી દેવામાં આવશે। 6x6ની અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ આંખોમાં માંગવામાં આવે છે। નિયર વિઝન આટલું માંગવામાં આવે છે, તેમજ કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, ફિલ્ડ ઓફ વિઝન, નાઇટ વિઝન, બરાબર। ટૂંકમાં આંખો તમારી એકદમ પરફેક્ટ હોવી જોઈએ, A1 હોવી જોઈએ, તો જ તમે આ ભરતીમાં, બરાબર, આગળ જઈ શકશો। બાકી તમને ત્યાં આગળ એક્ઝામ પછી, બરાબર, મેડિકલ ફેલ કરી દેવામાં આવશે। આગળ વાત કરીએ ઇસેન્શિયલ ક્વોલિફિકેશન, તો અહીંયા ટૂંકમાં તમને સમજાવી દઉં તો અહીંયા ITI કેન્ડિડેટ, ડિપ્લોમા કેન્ડિડેટ અને એન્જિનિયરિંગના કેન્ડિડેટ, આ 3 પ્રકારના જે કેન્ડિડેટ હોય એ અહીંયા ફોર્મ ભરી શકે છે। હવે એમાં કયા કયા ટ્રેડ છે એ અહીંયા આપવામાં આવેલા છે, જેમ કે અહીંયા ઇલેક્ટ્રિશિયન છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, ફિટર છે, બરાબર। તો એ પ્રકારના અલગ અલગ ટ્રેડ અહીંયા આપવામાં આવેલું છે। તમે અહીંયા, બરાબર, વિડીયો પોઝ કરીને જોઈ શકશો, અથવા તો ડિટેલ નોટિફિકેશન આવશે ત્યારે પણ મેં આનો અલગથી વિડીયો બનાવીશ। હવે એપ્લિકેશન ફીની વાત કરીએ અહીંયા તો તમે જોઈ શકો છો 500 રૂપિયા છે। અને SC ST એક્સ સર્વિસમેન ફિમેલ માટે અહીંયા 250 રૂપિયા ફી રાખવામાં આવેલી છે। અને મોડ ઓફ એક્ઝામિનેશન તો કમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT આમાં લેવામાં આવશે, જેમ ગુજરાત ગવર્મેન્ટમાં CBT કરી દેવામાં આવ્યું છે એ જ પ્રમાણે, બરાબર, આમાં તો પહેલેથી જ CBT છે। તો નોટિફિકેશન હજુ વેબસાઇટ પર ફરીથી અપલોડ કરવામાં આવશે। તો કઈ વેબસાઇટ પર, તો એ તમે અહીંયા જોઈ શકો છો કે આપણી વાત કરીએ તો આપણી જે વેબસાઇટ છે RRB અમદાવાદ, આપણું જે ડિવિઝન છે, બરાબર, વડોદરા ડિવિઝન છે, અમદાવાદ ડિવિઝન છે, ભાવનગર છે અને રાજકોટ, 4 ડિવિઝન RRB અમદાવાદમાં લાગે છે। અને RRB અમદાવાદની વેબસાઇટ છે www.rrbahmedabad.gov.in। તો આ વેબસાઇટ પર તમે જોઈ શકો છો। નોટિફિકેશન આની હજુ ડિટેલમાં આવશે। ફોર્મ ભરવાના 20 તારીખથી સ્ટાર્ટ થશે, બરાબર। આવતીકાલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે ઓફિશિયલ વેબસાઇટ પર। તો બીજી વાત કરીએ અહીંયા કે આપણા RRB અમદાવાદમાં કેટલી જગ્યા છે, તો એ પણ તમને કહી દઉં। તો આ વેકેન્સી ટેબલ અહીંયા આપવામાં આવેલું છે, એમાં RRB અમદાવાદની વાત કરીએ તો અહીંયા ટોટલ 238 જગ્યા આપવામાં આવેલી છે। એક સર્વિસમેન માટે પણ અહીંયા 24, બરાબર, આપવામાં આવેલી છે। તો ટોટલ 238, એમાંથી URમાં 95, SC 37, ST 17, OBC 65 અને EWS માટે 24, બરાબર, અહીંયા આપવામાં આવેલી છે। અને ફોર્મ ભરવાના 20 તારીખથી, એટલે કે આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે। RRB અમદાવાદની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જઈને તમે ફોર્મ ભરી શકો છો, બરાબર। નોટિફિકેશન આવશે એટલે હું ફરીથી વિડીયો અપલોડ કરીશ। કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો। મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।